ડાયરા ને જય માતાજી રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરા બધા મજામાં છો ને તો વાંધો નહીં એને સ્વાગત છે તમારા બધાની ફરી વાર નવા દિવસે નવા બ્લોગમાં મસ્ત મજાની છે ને સવાર પડી ગઈ છે ઝાંકા હતો કે કાલ જેટલો નથી ગઈકાલે તો બહુ ઝાકળાયો હતો પત્તર શેડ આવે ને એ નીચે ગયા હતા એટલો ઝાકળાયો હતો અત્યારે હે મિત્રો નજારો છે મસ્ત મજાનો અને જી આપણે શેડ આડો આવે નકર તો મસ્ત નજારો છે અહીં કે બાકી આપણે ગામ જો થઈ ગયા ને અહીં હટતા નહીં એવા ત્યારે મને છકડા નીકળે અવાજ આવતો હોય તમને પંક્ષી જાય પક્ષી પાણી પીર્યું ખરાવડાને કપાન ભર્યા છકડા છે ને બાકી કઈ ઘટા નહીં એવો નજારો ડાયરા સવાર સવારમાં મજા આવે નજારો જોવાની પોપટ આવ્યા ચાલો મિત્રો અને વાગી ગયા સવાર 7 થઈ ગયા છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે પવન હમણાં બે હતો ને પાણી વાયુ તો ત્યાં જાય નહીં એટલા આગળ વાંધો નહીં થાય બસ એટલામાં જ નમી છે પવન લીધે જીવામૃત તૈયાર થઈ ગયું છે કાલ અથવા આજ તો નહીં મેળ આવે કેમ કે હજી આપણે ઘઉં પાવાનું બાકી છે અડધા સૈણા બાકી છે પછી સૈણા પી ને પછી ઝાડને પાવાની એટલે આવતીકાલે મેળ આવશે પાવાની બાકી તો આજ લાગતું નથી નક્કી જોઈએ હવે ક્યારે મળે તમે ડાયરેક્ટ કન્ટિન્યુ બ્લોગમાં સંતાઈ રીતે બધા આપણે મસ્ત મજાનું અને જમી લીધું છે હાજી ભાઈ ફૂલ લઈ આવ્યા તારી હે શું કામ કોનો ફોન આવ્યો ના એને કોઈ નહીં આવવાનું કોનો હારીનો ફોન આવ્યો ના તો ના હું વાઈ ગયું હે ડાયરો ફાઇનલી આપણે બધી તુવેર છે ને આપણે વીણાઈ ગઈ છે આજે તો એક ગાડી થઈ છે હવે છે ને આપણે તુવેરને રજા દઈ દેવાની છે નહીં કલ્પેશ છેલ્લી વારની વીણવાની હતી વીણાઈ ગઈ જોકે હજુ વીણવાની છે મિત્રો હા ને એ બિયારણ અમુક થોડવા રાખ્યા હોય નહીં બાકી લઈ લીધા પૂરું હવે આવતા વર્ષે વીણવાની લીલી ફાલની સિંગ ઘણી બધી છે અમુક ફોડવામાં છે પણ મને વાવેતર કરવું છે બીજું નવેસરથી એટલે તુવેર કાઢી નાખવાની થાય છે હવે હાલો હવે હે ને ડાયરો દાદી ઘરે જાય એક ગાડી રહી મિત્રો આપણે છે ને પેલી તુવેરની ગાડી સિંગું સાફ કરી અને રોડે મૂકી વહી ગઈ સકડામાં માર્કેટ યાર્ડમાં બાય હે ને જો મસ્ત મજાનો મિત્રો દેશી ચૂલો બનાવી નાખ્યો જોકે બનાવેલો જ હતો રિપેર કર્યો તને બાકી કઈ ઘટે નહીં એવો ચૂલો મિત્રો યા એક બે દી હુકાવા દેવો જોઈશે આમ તો હળગાઈ હોય તો કોરું થઈ જાય ને તમે બે શું કરો છો શું છે બાકામાં આગળ ને આગળ બાકી હા આને કહેવાય આગળ મિત્રો તમને ખબર ના હોય તો કઈ આને આગળ કહેવાય આને સુલો કહેવાય હા અહીંયા પાળી કરવાની હોય દિવાલ એને હા એને આગળ કહેવાય સેવા
રેવા દે બસ પંચકાન લઈ જા પી લે હાલો ભો તમે શું બનાવવા માંડી ગયા ભજીયા ગરમા ગરમ ભજીયા હાલો મિત્રો આજે આપણે બપોરા કરવાની બાકી છે બનાવો ફટાફટ ક્યાં સદની એટલે હા સદની એ તમે માંડવામાં જતા માંડવામાં જઈને બિયાએ બકાડી આવ્યા બેન ના જેઠ ના ઓલે કા હા અમારા મોટા બેન ના મોટા જેઠ ના ઓલે છોકરીનો માંડવો હતો આજ છોકરાનો હોય તો વર વિવાહ હોય તો રોકાવું પડે એટલે છોકરીનું હતું એટલે માંડવાનું ઘડીક બકાડીને બિયાએ કાલ જવાનું પાછું કાલ પાછું જવાનું જાન આવે ને આજ બકાડીને બિયાએ રાતે ની જવાનું દાંડિયા રાસ લેવા હા જવાનું છે કીધું છે હો વી આવજો બધા વિડિયો ઉતારવાન દાંડિયા રાસ ને પાવભાજી ખાવા સાંજે જમણવાર ના છે કીધું વી આવજો હટ કાલો ડાયરો હે ને બનાવી ભજીયા બનાવવાના હજુ નહીં ખાવી આવી ગયું મેં કીધું નહીં આવ્યું પણ આવી ગયું ભાઈ મંડી ગયા થઈ ગયા બનાવવા બીજો ત્રીજો ખાણ કા ત્રીજો ખાણ થાય કે મસ્ત મજાની ભજીયા બની ખાવા હોય ભજીયા મંડી ગયા છે ખાવા હવે શાક રોટલા ને કેન્સર રાખીએ નહીં ગલપે એટલે ભજીયા બનતા હોય શાક રોટલા પછી ભાવે એને પછી રોજ ખાવાના જ હોય મસ્ત થઈ ગયા બને હે લાઈવ ગરમા ગરમ ચટણી થઈ ગયા હે મિત્રો કઈ ઘાટે નહીં એવા તુર વીણ છે એટલે ભૂખ લાગી એટલે મજા આવે ને હા સાંજે અથવા હવાઈ મળ્યા હોય તો વળી ન બહુ હાલે અત્યારે મજા આવે મજા આવી ગઈ મિત્રો મસ્ત મજાના હે ને ભજીયાના બપોરા કરી લીધા છે અને હારે જાઉં છું પાણી વાળવા બાપુને બપોરા કરવાના બાકી છે મિત્રો ને આપણે સૈણા મિત્રો ફૂલ તો જો દેખાય બોલ કાજો પાણી પીતા હોય ને ક્યાં કલર ફરી ગયો આપણે ઓલું ચાડીઓ રહ્યો ને ઓલી કાજો પેલી જોઈ મકાઈ દેખાય ને ત્યાં લગી પી ગયું હે ત્યાં કલર ફરી ગયા ને ત્યાં છીણી ગયા હોય એવા છે ફૂલ તો જો મિત્રો દેખાય મસ્ત મજાનું જોરદાર ઘટે નહીં એવા મસ્ત મજાનું હે ને જીવામૃત તૈયાર થઈ ગયું છે જીવામૃત થઈ જાય છે ચણામાં તો વાંધો નહીં આવે મિત્રો થઈ રહે આખાઈમાં દાદા કેરા નથી 8 કેરા જ છે થઈ રહી છે અડધું ટીપડું ભર્યું છે આમાં થોડુંક ભર્યું છે ખાઈને પંપો મિત્રો બાપુ હે ને એક નાક વાળે ને પછી જાય બપોરા કરવા બોલ બૂટ પહેર્યા કેમ કે પહેરવા જ પડે મિત્રો કેમ કે ને આ શેણામાં આવે ફૂલ ખાર આમાં અડે ને બળવા મંડી જાય એટલો ખાર આવે સટપટે હા એમાં કઈક વાગેલું હોય તો રાઈડ નાખવી દે એવું બળે મારું આઈને જ પાડવાનું નાખું અહીં ચા પાડું છે પાણી મિત્રો જાય મારો ભાઈ કાઢો સૈણા મિત્રો આપણે ટોપ છે હા નથી પહેરવા દે ના ના નાકે ઉભા રહીને વાળ લઈશ કઈ પહેરવા નહીં મિત્રો કેમ કે મિત્રો એ પહેર્યા એટલે મજા ના આવે મજા જ ન આવે પગમાં ચાલો મિત્રો હવે ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને ગઈકાલે આપણે મોટા ભાઈના મિત્ર ને એ બધા આવ્યા હતા ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો હતો તો એ ગઈકાલે વિડીયો શૂટ કર્યો હતો તો એ છે ને તમને આગળ બતાવ્યો એ છે ને મિત્રો તમે હવે એન્જોય કરો અને એ વિડીયો પછી ને આપણે ત્યાં જ કરી દઈશું પૂરો આપણે મિત્રો છે ને 6:45 વાગી ગયા છે આપણે જોઈ લીધી જાને જો ભૂખ લાગી ગઈ ગંગાની હાથ પાડે ચારની કા ગંગા એને ચાલો મિત્રો જો આપણે ભજીયાનો પ્રોગ્રામ છે આજે જો
ગોટા તૈયાર થઈ ગયા ગોળી બનાવવાની ગોટા કઢી કઢી દેશી ચૂલે કઢી બની શું છે શિવમભાઈ આવી ગયા શું ટાટા બાય બાય કીધો ટાટા બાય બાય હવે ઉતારી લેવી છે ને તૈયાર થઈ ગઈ ઉતારી લો હા રેડી શું હાલે મેહુલભાઈ બસ શાંતિ હવે આ ઓલું તપેલું મૂકવાનું છે શાંતિ હોય તો ઘણું આપણે બીજું શું જોઈએ આગળ પ્રોગ્રામ કરવા આવ્યા હા ભજીયાનો પ્રોગ્રામ કરવાનો હા તમે ભડથાનું પેલા કહેતા હતા ને આજકાલ નવું કર્યું આખું ગરમા ગરમ ભજીયા પેલા ને મિત્રો ભાઈ ઓલા ભડથાનો પ્રોગ્રામ ગોઠવવાનું નહીં કીધું વળી પાછું ચેન્જ કરી નાખ્યું હે ચાલો જો ત્યાં બધા પછી ગોળી બનાવી આમ તો બની ગઈ ગોળી મિત્રો શેરું બને શેરું બેન ખમણે પપીયો શું હાલે તમે ભાઈ બસ મસ્ત વાંધો નહીં આપણે અહીંયા રસોઈ ચાલવા માંડી છે બધી બનાવવાની આ બાજુ બટેકા ખમણાય છે અને આ બાજુ ભરાય છે મસાલો અંદર આને કે દાબડા હા આશાપુરી જાવ ને તો જરૂર ખાજો હા આપણે અહીં બેઠા બેઠા ખાઈ લેવી કા હા એટલે આવા તમે પહેલી વાર જોયા હા ના અમે તો બહુ બનાવી આમાં લસણ આવે છે એ ચોખટ કરી દે તો હા 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 મારે બે આથી એક એક બધી પકડીને બેઠા બે બાજુ અંજવાળું પાડવું પડે ને કા આ બાજુ દે અને આ બાજુ દે બટેટા હોય ને નાના હા અને જેવા તેવા બાફી આલા માળા બાફી નાખે મૂકી અને આ રીતે મસાલો ભરીને કરો ને તોય મસ્ત થાય અને આ બાજુ જો આપણે પતરી પાડી રહી છે દેશી સ્ટાઈલ હા આમ બની ગયું છે ખીચું તમને બતાવું લા તમે ઉભા કેમ થઈ ગયા અમારા નવા કારીગર આયા છે રસોઈ બનાવવા વાળા કઢી બનાવી જો કઢી હા એ પૂરું તું ઘડી કાકી વાય છે ને દીકરો કઢી આરે આપણે ખાવાના સસ્તો ગોટા આપણે ગોટાનો મસાલો ના છે આપણે મરચા ભરેલા ધુમાડો જ ખવડાવો હે ના કોણ બેઠું તું બેઠો અહીંથી કઈ નવીન ના બેઠો ને ચાલો મિત્રો ભજીયા મળી ગયા બનવા જો મેથી ના એટલે ફેરી વાળજો બાળી નો દેતો હાલો ફેરવા ફેરો ફેરો વિડિયો હાટું થઈને આવ્યો એટલે તું હે ભાણા વિડિયો હાટું થઈને આવ્યો તું સાના બને હાલો આ છે મરચાના ભરેલા ગરમ ગરમ શિયાળાની ઠંડી ઉડાડે એવા હા હા આની અંદર ઘણું બધું તીખું ગળ્યું મીઠું ખાટું બધું ભેગું થઈ જાય ભાઈ ભજીયાના રસિયાઓ હોય એ અમારા બોટાદની ગટુરભાઈની વાડીની માલપા વી આવજો અને આમાં કઈ લેવાનું નથી હો ભાવ આ તો ઘરના ભેગા થયા છે અને આજે બૈરાને હું છે રજા આપી દીધી છે ગમે કરીએ તમે ખાઓ. બાકી કકરાટ થાય એવું હતું ને એટલે કીધું સારું હાલો તમ તાર વીએ જાઓ વાડીએમાં તમે મોજ કરો. હા મારા ગટુરભાઈ ની વાડી હા હા મારા ધમાભાઈ ની બાપા ગરમ ગરમ મસાલેદાર ચાય ચાય ઘટે ચાય બહુ રાખો ચાય નો ઘટે બાપુ હો ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ના ઘટે એ આવતા રવિવારનું જોઈએ હવે મેળ આવે તો કા એવો મારી મહાણી મેલડી નો હુકમ બાપા આમાં તો આપણું કયા હાલે છે કમા કમા सोने की छड़ी रुपए की मसाल दरियान का जामा मोतियन की माला गबरना को खोली चादरना चौकोली पावगना पाड़वारी मार कर्मणि पूजरी 33 करोड़ देवता योग योगिनी शक्ति दिनारी परमेश्वरी राजरानी ममा गरे सिद्धि दिनारी माया कलशनारी
કર્મરૂપ સર્વ દેનાર દુખડા દૂર કરનાર સંકટ સમયે સહાય થનાર રાજ રાજેશ્વરી માં ભગવતી સર્વમંગલા માં મેલડી માં ને ઘણી ખમ્મા બોલો મેલડી માત કી જય. ચાલો મિત્રો આપણે એને ભજીયા ટેસ્ટ કરી જેવા ડુંગળીના ડુંગળીના વાહ ભાઈ વાહ કાંઈ ના ઘટે હો. અને ભૂવા પાણી કરવા ગયા તા. વાહ મારા હા ચાલો મિત્રો હવે એને બને ગોટા ગરમા ગરમ ગોટા ચટણી કેમ એમાં લાવો અહીંયા એ ઠરવા દો કરી ઠરેલા છે ભાઈ હા બોલ ને મલામણા એ પાણી વાટકો નાખું જ પાણી. અને સવા 9 વાગી જાય ને બધા એને મસ્ત મજાના ભજીયા ને ગોટા ને મરચાંના ભજીયા ને ડુંગળીના ભજીયા ને જામો બધા જમી લીધે હવે હે ને હજુ જાય છે બધા ઘરે. કેવું તને ટાઈટ ના આવતી? બાપ યાર એમ કે બાને ટાટા કરે